જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સેવાની સ્વરૂપાશક્તિ કેવી હોય અને સાચો સેવક કેવો હોય એના વિશે સત્સંગ કરશું. જૂનાગઢના મોટી હવેલીના નિત્યલીલાસ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી એક વખત શેરગઢ બઢાયરા, તો ત્યારનો આ પ્રસંગ છે. એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો. આપણે શ્રી ઠાકોરજીની સેવા તો રોજ કરીએ છીએ, પણ આપણી સાથે શ્રી ઠાકોરજી બોલતા નથી. કારણ કે આપણે સેવા ભાવાત્મક રીતથી કરીએ છીએ કે ક્રિયાત્મક, એ તો આપણે જાણતા હોઈએ જ છીએ. આપણે ખબર જ હોય કે આપણો ભાવ કેવો છે. જ્યારે 84 અને 252 વૈષ્ણવની સાથે શ્રી ઠાકોરજી સાનુભાવ હતા, બોલતા. એનું કારણ એ હતું કે એમને સદા સર્વદા શ્રી ઠાકોરજીના સુખનો જ વિચાર રહેતો. જ્યારે આપણને સેવા કરતાં આપણા સુખનો વિચાર રહે છે. શ્રી ઠાકોરજીને આપણે આપણી અનુકૂળતા પ્રમાણે જગાવી છીએ ત્યારે જાગે અને પોઢાડીએ ત્યારે પ્રભુ પોઢે. જ્યારે આરોગાવીએ ત્યારે આરોગે. આમ આપણે એમના સુખનો વિચાર નથી કરતા, આપણી અનુકૂળતાનો વિચાર કરીએ છીએ. તત્સુખની ભાવના નથી આપણામાં. આપણે શ્રી ઠાકોરજીના આધીન થઈને રહેતા નથી. શ્રી ઠાકોરજી એ તો આપણને પોતાના કર્યા છે, વાલા કર્યા છે, પણ આપણે શ્રી ઠાકોરજીને આપણા પોતાના કે વાલા કર્યા નથી. આ જ મોટું તારતમ્ય છે. શ્રી ઠાકોરજી તો સાક્ષાત બિરાજે છે. ફરક છે એટલો જ કે આપણી દ્રષ્ટિમાં, આપણી કૃતિમાં ને આપણી રતિમાં. સેવકનું કર્તવ્ય છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, ઠાકોરજીની સેવા ભાવથી કરવી, પ્રભુનું નામ સ્મરણ કરવું. સાચો સેવક પ્રભુ પાસે કદી કંઈ માગે નહીં. પ્રભુ પોતાના ઘેર પ્રસન્નતાથી કેમ બિરાજે તે જ ભાવના તેના મનમાં રહેતી હોય છે. શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાસી ગ્રંથમાં આજ્ઞા કરી છે કે પાર્થિતે વા તતઃ કિમ સ્યાત. પ્રાર્થના કરવાથી શું થાય? ભગવાનની ઈચ્છા જીવને કંઈ પણ આપવાની હશે ને તો આપશે જ. પોતાની ઈચ્છા આપવાની નહીં હોય તો કદાપી પણ આપશે નહીં. એટલે સેવકે પ્રભુ આગળ પ્રાર્થના કરવી નહીં, કશું માંગવું નહીં. આ વિષય ઉપર આપણે વિચાર કરીએ તો દેખાય છે કે આપણે વૈષ્ણવો ક્યારેક દર્શનના બહાને અથવા ટૂંકી યાત્રાના બહાને બહાર ગામ જઈએ છીએ, ત્યારે આપણે આપણી માથે બિરાજતા શ્રી પ્રભુને આપણી સાથે પધરાવી ન જતા બીજાને ત્યાં સેવા માટે પધરાવીએ છીએ. ઉત્સવો કે જેવા દિવસો હોય તો આપણે એકલા બહાર ગામ જઈએ અને ઉત્સવો ઉજવીએ. આપણી પાસે 84 વાર્તા સાહિત્યમાં 10મી વાર્તા હરિવંશ પાઠકની આવે છે. તેઓ પટણામાં હાકીમ પાસે રહેતા. તેનું કુટુંબ કાશીમાં રહેતું હતું અને સેવા કરતું હતું ત્યાં. એક વખત ડોલના દિવસ નજીક આવ્યા ત્યારે શ્રી ઠાકોરજીએ જતાવ્યું કે મને ડોલ નહીં ઝુલાવે. દિવસ થોડા હતા. હાકીમ પાસે સારી હોવાથી 3 દિવસમાં કાશી પહોંચ્યા ને એની માંગણી કરી કે ભાઈ મારે 3 દિવસમાં કાશી પૂગવાની. તો હાકીમે વ્યવસ્થા પણ કરી આપી અને કાશી પહોંચી અને ડોલની તૈયારી કરી પ્રભુને ડોલ ઝુલાવ્યા. પછી તો દરેક ઉત્સવ ઉપર રૂબરૂ પોતે કાશી પોતાના ઘરે આવી અને પોતાના પ્રભુને સ્નેહથી એ ઉત્સવ ઠાકોરજી પાસે કરે. હવે આવો જ એક પ્રસંગ છે કે જૂનાગઢના ગોસ્વામી શ્રી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી નિત્યલીદાસ થઈ ગયા બાવા એક વખત શેરગઢ માળિયા હાટીનાની બાજુમાં ત્યાં આપશ્રીનો મુકામ હતો. તે સમયે કોઈ ઉત્સવ આવી પહોંચતા ત્યાંની બધી સેવા અધૂરી મૂકી અને આગલા દિવસે સાંજે જૂનાગઢ પધારવાની તૈયારી કરતા હતા. હવે મુકામ ઉઠવાની વાત સાંભળી વૈષ્ણવોએ, જ્યાં મનોરથી હતો ત્યાં. તો મુકામ પર ગાદી તકિયા ઉપર ધ્યાનાસ્થ મુદ્રામાં આપ બિરાજતા હતા. તેવામાં એક વૃદ્ધ વૈષ્ણવને સાથે લઈને મુખિયાજી ગોરધનભાઈ ભીતર આવ્યા. તેમણે દંડવત કરી હાથ જોડીને વિનંતી કરી, જે કૃપાનાથ, આ બાપાનો મનોરથ છે કે આ વખતે ઉત્સવ અહીં કરો તો અમને આનંદ મળે. જોકે અમારા ગામમાં
આપશ્રીને જુનાગઢ જેવો આનંદ તો ન જ મળે, પણ અમને પોતાના જાણીને આ લાભ આપવાની વિનંતી આપ કૃપા કરીને કરો એવી મારી વિનંતી છે, એવું આ વૃદ્ધ બાપાએ નિત્યલીલા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજીને જણાવ્યું, વિનંતી કરી એવી. તો આપ શ્રી વચનામત કર્યા કે વૈષ્ણવ, તમારી ભાવના છે એ સરાહનીય છે. ઘોર જંગલ હોય, પર્વતની ટોચ હોય, ગામડું હોય કે જુનાગઢ જેવું શહેર હોય, પરંતુ અમારી પાસે આસપાસ વૈષ્ણવોનું જૂથ હોય ને તો સર્વ સ્થળે અમને એક સરખો આનંદ આવે જ. અમારા તો વૈષ્ણવ વાલા અમે ઉત્સવ ઉજવીએ તો વૈષ્ણવ વગર કોઈ ના આવે તો વૈષ્ણવ વગર ઉત્સવ શું ઉજવવો, અમારે શું આનંદ આવે અમને. પણ અહીં ઉત્સવ કરવાનો તમે જે આગ્રહ કર્યો છે કે અમને રોકાવાની આપ વિનંતી કરો છો કે આ રોકાઈને આ શેરગઢ ગામમાં અમારે ત્યાં જે ઉત્સવ આવે એ અહીં મનાવો, તેનો જવાબ આપતા આપ શ્રી પ્રશ્નતા કરે છે કે કોઈ પર્વ આવતું હોય, પર્વ હોય, ઉત્સવ હોય, વાર તહેવાર હોય અને આપણે બહાર ગામ હોઈએ તો ઘરના છોકરાઓ આપણે વાટ જુએ કે નહીં, કે ઘરનો કોઈ પણ સભ્ય વડીલ મોભી હોય, બહાર હોય તો સ્વાભાવિક છે કે ઘરના બધા સભ્યો, નાના બાળકો બધા રાહ જોતા હોય કે એ બહાર ગામથી આવી જાય તો ઉત્સવમાં કોઈ વાર તહેવાર, કોઈ પર્વ હોય તો આનંદ આવે. આ વૃદ્ધ વૈષ્ણવે કહ્યું કે હા જે એ તો રાહ, છોકરા હોય, નાના બાળકો એ તો રાહ જ જુએ ને. તો ભાઈ અમારા ઠાકોરજીનું પણ એવું જ છે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ સેવાનું જે બંધારણ બાંધ્યું તેમાં બાલ ભાવની મુખ્યતા રાખી છે. માતૃચરણ શ્રી યશોદાજીના જેવા વાત્સલ્ય ભાવથી આપણે સેવા કરીએ છીએ તો શ્રી ઠાકોરજીની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ છીએ તો જ થાય. અમે પરદેશ હોઈએ અને જૂનાગઢમાં ઉત્સવ હોય તો અમારા શ્રી ઠાકોરજી અમારી વાટ જુએ કે ન જુએ, તમે જ કહો વૈષ્ણવ, જવાબ દો. વૈષ્ણવે કહ્યું કે હા કૃપાનાથ. દ્રષ્ટાંત સાથે સાદી અને સરળ ભાષામાં કરેલા વચનામૃત શ્રવણ કર્યા પછી વિનંતી કરવા આવેલાને શ્રી મહારાજશ્રીની અનુપમ સ્વરૂપાશક્તિનો મર્મ સમજાવતા તેઓ આગળ કાંઈ બોલી શક્યા નહીં. તો આ શેરગઢ મુકામે આ જે રોકાવાની વિનંતી કરી શ્રી પુરુષોત્તમલાલજીને, તો આપશ્રીએ સ્પષ્ટ અને સાદી ભાષામાં વચનામૃત દ્વારા એને સમજાવી દીધું કે ભાઈ બાલભાવની સેવા મુખ્યતા છે. જેમ આપણે બહાર ગામ હોઈએ અને આપણા છોકરા ઉત્સવ, વાર તહેવાર, પરબે રાહ જોતા હોય તો એમ પ્રભુ પણ આપણા માથે બિરાજતા હોય, સ્વરૂપ પણ આપણી રાહ જોતું હોય. તો આવી સ્વરૂપાશક્તિ હોવી જોઈએ આપણને, એવું આમાંથી સ્પષ્ટ થાય. શ્રી વલ્લભાધીશ કી જય.